શું તકલીફ થઈ તમારી સાથે? મારી જોડે મારી તમાકુ અહીં હતી પોણા 2 વીઘોની, એ ચોરી થઈ. ક્યારે ચોરી થઈ? પરમ દિવસ રાતે. તો શું પછીની કાર્યવાહી થઈ એમાં? જોણવા લોગ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તમને કોણ લઈ ગયું, કેવી રીતે લઈ ગયું, અહીં બહાર મૂકી હતી, ક્યાં મૂકી હતી તમે? અહીં આગળ બહાર મારી તમાકુ થોડી સુકાવવાની જરૂરી હતી એટલે સુકાવવા માટે મૂકી હતી. તો ક્યાંથી આવ્યા એ લોકો? ઝાપો ખોલીને આવ્યા હતા? ના, મારી ફેન્સિંગ તારની વાળ તોડીને લઈ ગયા, કાપીને. એટલે રોડ પરથી આવ્યા કે ના, ખેતરેથી આવ્યા છે. ખેતરમાંથી આવ્યા? હા. અને ફેન્સિંગ ની તમારી વાડ કાપીને લઈ ગયા છે. કેટલા પોટલા આશરે ગયા છે તમારે? મારા પર આશરે 14 પોટલા ગયા છે. મારા ભાઈના 4 પોટલા 6 પોટલા ગયા છે. એમ કરીને માલ ગયો છે. હા. શું કહેવા માંગશો બેન તમે આ વિશે? બસ કશું નહીં, હું તો એ જ કહું છું કે જે હોય કાયદેસર કાર્યવાહી થાય ને મારું વસ્તુ ગયેલું પાછી તો હવે ખબર નહીં આવે કે નહીં આવે, પણ એમ કે જે લઈ ગયું હોય એને પોલીસ શિક્ષા આપે એમ. કાલે જાણવા જોગ આપી એમાં એ પાછી કોઈ કાયદેસરના પગલા પોલીસ દ્વારા લેવાયા એવું કઈ ધ્યાનમાં આવ્યું કે? ના, એવું કઈ આવ્યું નહીં. આ તો અમારો અખાડો ખુલ્લો છે. આજે એક વસ્તુ ગયું, કાલે બીજું જાય, ફરી ત્રીજું જાય, તો પછી એ લોકોને ટેવ પડી જાય. તમને જેની પર શંકા છે એમના નામ તમે પોલીસ સ્ટેશન? હા, રાત્રે જઈને લખાઈ આવ્યા છે. આજે એ લોકોને હાજર બોલાવશે એમ. મતલબ તો બેન આ આવી રીતે રાત્રે આટલી બધી તમાકુ પોટલા લઈ ગયા તો શું નાઇટ પેટ્રોલિંગ પોલીસ નું થતું નથી આ રોડ ઉપર? ના, નહીં થતું. અમે એ બી કાલે કીધું પોલીસ ને કે નાઇટ પેટ્રોલિંગ માં ગાડી પેલા ફરતી હતી, હવે ફરતી નહીં, તો તમે ગાડી ચાલુ કરાવો. એટલે નાઇટ પેટ્રોલિંગ માં ગાડી આવતી જ નહીં, બંધ થઈ ગઈ. કેટલા સમયથી બંધ થઈ ગઈ છે નાઇટ પેટ્રોલિંગ? હા. અચ્છા, 6 મહિનાથી. એટલે 6 મહિનાથી આ બેટરી સુંદરપુરા રોડે નાઇટ પેટ્રોલિંગ થતું જ નહીં. 2 વાર કરતી હતી નાઇટમાં, હવે તો પેટ્રોલિંગ બંધ જ થઈ ગયું છે, આવતું જ નથી. પેટ્રોલિંગ શબ્દ જ નહીં. શું વાત કરો છો? હા, પોલીસ પેટ્રોલિંગ નહીં એ 100% હું કોન્ફિડન્સ થી કહું છું, છે જ નહીં. અહીં પેટ્રોલિંગમાં ગાડી જ આવતી નહીં. તો આની જે જાણવા ફરિયાદ કરવા ગયા અને આજે કહે છે પાકી એફઆઈઆર થશે, તો તમારે કે વાત થઈ પોલીસ સ્ટેશનમાં કે એફઆઈઆર આની પેટ્રોલિંગ થતું નથી? હા, એ કોન્સ્ટેબલ સાહેબ જોડે વાત કરી કે બાઇક પર પેટ્રોલિંગ કરે છે. ભાઈ હવે બાઇક પર પેટ્રોલિંગ કેમનું આપણને પોસિબલ? આપણા વિષય બહારની વસ્તુ છે એ. ટૂંકમાં બાઇક પર કેમ કે હા, ગાડીઓ તો રસ્તો ચાલુ જ છે, મોટી મોટી સાધનો આવે છે, ગાડીઓ તો હવે એવું છે જ. હા, તો એ હવે પોલીસ ને વિચારવાનું રહ્યું. તો હવે આમાં આગળ શું કાયદેસરની કાર્યવાહી થશે? હવે આજે ચોરીનો કેસ થયો છે એમાં પોલીસ ને કામકાજ આપ્યું છે, પાકી એફઆઈઆર કરવાના. પોલીસ ધારે તો 100 પડેલી હોય, 100 ખોઈ ગઈ હોય તો શોધી લાવે છે. આખા વર્ષની એની પૂંજી છે, એને 10 લાખ રૂપિયાની લોન છે એ ભાઈને. આખા વર્ષની પૂંજી છે એની. પોલીસ અમને કોન્ફિડન્સ છે પોલીસ શોધી જ લાવશે. નહીં શોધી લાવે તો અમે ઉપવાસ પર બેસીશું બધા ખેડૂતો, 150 ખેડૂતો. કારણ કે આ બીજી વાર ત્રીજી વાર આવું બન્યું છે. પેલા 2 વાર કુવાના વાયર ચોરાયા, ગયા વર્ષે તમાકુ ચોરાયેલી, આ વર્ષે ચોરાય. એટલે દર વખતે આ થાય છે. એટલે પોલીસને આ વખતે શોધી તો લાવવું જ પડશે. ગમે ત્યાંથી શોધશે. એ આપણો વિષય નહીં, એ પોલીસનો વિષય છે. એવું કહી શકાય કે આ વિસ્તારમાં આ રોડ પર વારંવાર ચોરી થાય. દ્વારકેશ સોસાયટીમાં કેટલી વાર થયેલી તો આવતા હતા, બરાબર. કુવાના વાયરો ચોરી ગયેલા, ગયા વર્ષે તમાકુ ચોરાઈ, આ વર્ષે તમાકુ ચોરાઈ. તૈયાર પાક થાય ત્યાર પછી જ લઈ જાય, પેલું કાચું કોઈ નહીં લઈ જતું. એટલે 6 મહિના કશું નહીં, પાક તૈયાર થાય એટલે દર વર્ષની આ છે. એટલે કહી શકાય કે જે આ કરનારા છે રીઢા ગુનેગાર. હા, રીઢા પોલીસ ને ખબર હોય રીઢા ગુનેગાર બધા પોલીસ પકડશે. આપણે કશું કરવા નહીં, પોલીસ એમની આપણે પકડશે, પોલીસ ને શોધવા પડશે. પોલીસ નું કામ જ છે ચોરી શોધવાનું. માનો કે પોલીસમાં એ ના પકડાયા કે ના કશું થયું તો તમે આગળ શું પગલા લેશો? તો અમે કલેક્ટરની મામલતદારની પરમિશન લઈ અને ઉપવાસ પર બેસીશું. આ તો બીજું તો શું? હવે ખેડૂત જગત નો તાજ છે, ખેડૂત અનાજ પકવવાનો છે, ખેડૂત નું કામ કરવાના છે, પોલીસ નું કામ કરશે. અને આ જે અલ્પેશભાઈ છે જેમની તમાકુ ચોરાઈ ગઈ છે અને ખેડૂત મિત્રો બધા એમની સાથે છે. 500 ખેડૂતો, અમે 500 સિગ્નેચર કરી અને આપવાના જ છે. આ એરિયાના 500 ખેડૂતો. અને અમે એક ખેડૂત વિકાસ મંડળ બનાવેલું છે. એ આખું મંડળના સભ્યો બધા ત્યાં જશે. આભાર.